નમસ્કાર, આપ જોઈ રહ્યા છો P24 ન્યૂઝ ગુજરાત। સુરત શહેર વીઆર મોલ પાસેથી 2 આરોપીઓને ₹20 લાખની ખંડણી સ્વીકારતા રંગે હાથ ઝડપી પાડી હની ટ્રેપ તથા ખંડણી રેકેટનો પર્દાફાશ કરતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ ગઈ તારીખ 6/12/2025ના રોજ ફરિયાદી શ્રી હેમંતકુમાર મનહરલાલ પંચાલ નાઓએ ક્રાઇમ બ્રાન્ચ ખાતે આવી રજૂઆત કરેલ કે હેતલબેન ચૌહાણ નામની મહિલાએ મારી સાથે મિત્રતા કેળવી વોટ્સઅપ એપ્લિકેશનમાં વિડીયો કોલ કરી મારા ન્યૂડ વિડીયો પોતાની પાસે સંગ્રહ કરી મને હની ટ્રેપમાં ફસાવી તેણીએ તેના સાગરીતો અભિષેક શેઠિયા તથા સુરેશ જૈન ઉર્ફે જયેશ પ્રજાપતિ સાથે મળી મને બળાત્કારના ખોટા કેસમાં ફસાવાનું જણાવી મારી પાસે ગેરકાયદેસર રીતે ₹50 લાખની માંગણી કરી સુરત શહેરમાં અલગ અલગ જગ્યાઓ પર મીટિંગ કરી મારા ન્યૂડ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ નહીં કરવા તેમજ સમાજમાં બદનામ નહીં કરવા તથા કોઈપણ પ્રકારની પોલીસ કાર્યવાહી નહીં કરવા પેટે ₹42.50 લાખ લેવાનું નક્કી કરેલ છે અને આ પેટે આજ રોજ ₹20 લાખ સુરતના વીઆર મોલ ખાતે આવી આપી જવા જણાવેલ છે તેવી હકીકત જણાવતા ઉપરી અધિકારીશ્રીઓ દ્વારા હની ટ્રેપ તથા ખંડણી રેકેટ સાથે સંકળાયેલા આરોપીઓને ઝડપી પાડવા જરૂરી સૂચના આપવામાં આવેલ। ત્યારબાદ ફરિયાદીએ ₹20 લાખ એક બેગમાં મૂકી બેગ પોતાની પાસે રાખેલ અને આરોપી હેતલબેન તથા તેના સાગરીત અભિષેક શેઠિયાનાઓ દ્વારા સુરતના વીઆર મોલના 3જા માળે અમૃતસર કુલચાની સામે આવેલ ફૂડ ઝોનમાં બોલાવતા સદર જગ્યાએ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ટ્રેપ ગોઠવવામાં આવેલ। ત્યારબાદ ગઈકાલ તારીખ 6/12/2025ના રોજ સાંજના 6:30 વાગ્યાના સુમારે આરોપીઓ હેતલબેન બારૈયા તથા અભિષેક શેઠિયાનાઓ ફૂડ ઝોનમાં ફરિયાદીને મળવા આવેલા અને ફરિયાદી પાસે પૈસાની માંગણી કરતા તેમણે પોતાની પાસે બેગમાં રાખેલ રૂપિયા ખંડણી સ્વરૂપે તેઓને આપતા હતા। તે દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપીઓને કોર્ડન કરી રંગે હાથ ઝડપી પાડવામાં આવેલ તેમજ આરોપીઓ પાસેથી ₹20 લાખ રોકડ ભરેલી બેગ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ ₹20,85,000ના મત્તાનો મુદ્દામાલ કબજે કરી પકડાયેલ તથા વોન્ટેડ આરોપીઓ વિરુદ્ધમાં ઉમરા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 308(6)54 મુજબનો ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ ઉમરા પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહેલ છે। એક માંડવી તાલુકાના હેમંતભાઈ પંચાલે સિનિયર ઓફિસરોને મળ્યા હતા કે એમને એક હેતલબેન ચૌહાણ નામની લેડી સાથે ઘણા સમયથી સંપર્કમાં હતા અને એમને બંને વચ્ચે સારી મિત્રતા હતી અને આના અનુસંધાને આ બેન એમને સતત બ્લેકમેલ કરે છે અને એમની પાસેથી 51 લાખ રૂપિયાની માંગણી કરતો હોવાની અલગ અલગ જગ્યાએ એમને ફરિયાદ કરી હતી, જે અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચમાં આવ્યા હતા। ક્રાઇમ બ્રાન્ચમાં આ બાબતમાં ગઈકાલે પોલીસ ઇન્સ્પેક્ટર SN પરમાર અને PSI પુવાર અને મીર દ્વારા એક રેડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હેમંતભાઈ પંચાલ પાસેથી હેતલબેને ટોટલ ₹42,50,000 રૂપિયા જેટલું ફરિયાદ ન કરવા માટે રેપ એક્સટોર્શન આ બધા માટે માંગેલા હતા અને જો ન કરવું હોય તો ₹42,50,000 રૂપિયા આપવાના। એમાંથી ₹20 લાખ રૂપિયા કાલે લેવા માટે વીઆર મોલના 3rd ફ્લોર ઉપર ફૂડ ઝોનમાં બોલાવેલા હતા। આ બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચના PSI પુવાર સાહેબ અને ND મીર આ બંને ત્યાં જઈ અને રેડ કરતા હેતલબેન ચૌહાણ અને એમની સાથે એક અભિષેક શેઠિયા બંને રેડ હેન્ડેડ 20 લાખ રૂપિયા લેતા પકડાઈ ગયા હતા અને આમની એક્સટોર્શનની ફરિયાદ હેમંતભાઈ પંચાલની લઈ અને વધુ તપાસ અર્થે આ ગુનો ઉમરા પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવવામાં આવ્યો છે। હેતલબેન અને હેમંતભાઈ ઘણા સમયથી એકબીજાના 2 વર્ષથી વધુ સંપર્કમાં હતા અને બંને વાતચીત કરતા હતા, ફોન કોલ્સ કરતા હતા અને હેતલબેનને એવું થયું કે આ ફાઇનાન્શિયલી સાઉન્ડ છે અને એમની પાસેથી પૈસા મળશે એટલે એમની સાથે વિડીયો કોલ, ન્યૂડ કોલ આ બધા કોલનું રેકોર્ડિંગ કરી લીધું હતું, અમુક જગ્યાએ બોલાવી અને અમુક વિડીયો શૂટ કરી લીધા હતા અને આ બતાવીને એમને બ્લેકમેલિંગનું ચાલતું હતું કે હું તમને બળાત્કારના ગુનામાં ફસાવી દઈશ, આવી રીતે ધમકાવીને એમની પાસેથી પૈસા કઢાવવા માટે ઘણા ટાઈમથી પ્રયત્ન કરતા હતા, જે અનુસંધાને ફરિયાદ કરવામાં આવી છે। આ બાબતે વધુ તપાસ ઉમરા પોલીસ સ્ટેશનમાં ચાલુ છે। આ અંગે ફરીથી કહીએ કે જ્યારે કોઈ પણ તમને કોઈ એક સાવચેતી માટે કે કોઈ અજાણ્યા નંબરથી વિડીયો કોલ આવે કે અનનોન માણસ મળવા બોલાવે કે આવું થાય ત્યારે હંમેશા આવું ટાળવું જોઈએ અને એક જે આવી લેભાગુ ટોળકી ગેંગો કામ કરતી હોય છે કે લોકોને ફસાવી એમની પાસેથી પૈસા કઢાવવા માટે,
આવા જ્યારે કોઈ પણ ઇન્સિડન્ટ્સ બને તો કોઈ પણ પ્રકારના ડર વગર નજીકના પોલીસ સ્ટેશન અથવા કોઈ સિનિયર પોલીસ ઓફિસર્સને મળી અને રજૂઆત કરવાથી ચોક્કસ પરિણામ આવશે. અને માણસો ડરના પેલામાં ઘણીવાર પૈસા ચૂકવી દેતા હોય છે અને આત્મહત્યા સુધી પણ આ કેસોમાં માણસો સુસાઇડ કરતા પણ અચકાતા નથી શરમના હિસાબથી. તો આવા કેસોમાં પહેલા સાવચેતી રાખવી અને જો તમારી સાથે આવો કોઈ બનાવ બને તો કોઈ પણ પ્રકારના ડર વગર નજીકના પોલીસ સ્ટેશન આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો P24 ન્યૂઝ ગુજરાત.